राजपीपला में आयोजित विकसित भारत संकल्प सम्मेलन में प्रोटोकॉल की अनदेखी की गई और आदिवासी महिला विधायक की उपेक्षा की गई। चैतर वसावा आप विधायक भारतीय जनता पार्टी की सरकार या संगठन में आदिवासी नेताओं, सांसदों या विधायकों के लिए कोई सम्मान नहीं बचा है। यदि भारतीय जनता पार्टी में विधायक दर्शनाबेन का सम्मान नहीं है तो उन्हें इस्तीफा दे देना चाहिए। स्थानीय विधायक दर्शनाबेन देशमुख का नाम मंच से नहीं लिया गया, उन्हें अपनी बात रखने का अवसर नहीं दिया गया। जब आपको छोड़ दिया जाए तो ये इस्तीफे का मामला है। 17 बार के सांसद मनसुख भाई वसावा की बात भाजपा संगठन या सरकार में नहीं सुनी जाती है। मुझे लगता है कि भाजपा सांसद, विधायक और उनके जिला अध्यक्ष और महासचिव से ज्यादा महत्वपूर्ण शराब व्यापारी हैं और उन्हें इस सप्ताह गांधीनगर भेजा जाना चाहिए। पूरा समाज आपके साथ है। एक आदिवासी महिला विधायक का अपमान सिर्फ दर्शनाबेन का अपमान नहीं है, ये इस क्षेत्र के लोगों और आदिवासी समाज का अपमान है। हम आने वाले दिनों में भारतीय जनता पार्टी को जवाब देंगे। આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સફળતાપૂર્વકના 12 વર્ષ પૂર્ણ થયા એના ભાગરૂપે આખા દેશ અને ગુજરાતની અંદર જે કાર્યક્રમો ચાલે છે એ રીતના આજે નર્મદા જિલ્લામાં પણ પ્રભારી મંત્રી શ્રી ગુજરાત પ્રદેશ આદિવાસી મોરચાના અધ્યક્ષ ગણપતભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને ઈશ્વરજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો અને બીજા અન્ય કાર્યક્રમો રાખ્યા। એની સાથે સાથે હમણાં આંબેડકર હોલની અંદર બૌદ્ધિક નાગરિક સંમેલન જિલ્લાનું રાખવામાં આવ્યું હતું। આ જિલ્લા બૌદ્ધિક નાગરિક સંમેલનમાં જિલ્લાના બધા જ અગ્રગણ્ય મહાનુભાવો હતા, અલગ અલગ ક્ષેત્રના લોકો હતા। તો સ્વાભાવિક છે કે જિલ્લાનો અને આદિવાસી જિલ્લો હોય તો સ્થાનિક ધારાસભ્યને બોલવા માટે એમને સમય આપવો જોઈએ। 5 મિનિટ 10 મિનિટ સમય બધાને ફિક્સ કર, 5-5, 7-7 મિનિટનો એમાં કંઈ બહુ મોટો ફરક પડતો નથી। પણ આખું જે વ્યવસ્થિત રીતના દેશ નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમને અમે ખૂબ ઉત્સાહ ઉમંગથી ઉજવી રહ્યા છીએ, પણ એમાં ક્યાંક ને ક્યાંક કેટલાક લોકો આમાં વિઘ્ન નાખી રહ્યા છે। દર્શનાબેનનું સતત નીલ રાવ જિલ્લા પ્રમુખ એ અપમાન કરે છે। આ જિલ્લાના ઘણા એવા પાર્ટીના જૂના કાર્યકર્તાઓનું પણ અપમાન કરે છે। દિનેશભાઈ તડવી એક સમયના પ્રદેશ માજી મંત્રી હતા, એમને એવું કહ્યું કે આરા દિનેશના પગથિયા, કમલમના પગથિયા ચડવાના બંધ કરાવી દઈશ। તો આ પ્રકારની માનસિકતાવાળો જિલ્લા પ્રમુખ નીલ રાવ આજે દર્શનાબેનનું ખૂબ અપમાન કર્યું છે। 5 મિનિટ બોલવા માટે એમને સમજ કહેવાનો હતો, બધાને કહી દઉં ભાઈ સ્થાનિક ધારાસભ્ય તો અને રાજપીપળામાં કાર્યક્રમ હોય, નર્મદા જિલ્લામાં રાજપીપળામાં કાર્યક્રમ હોય જેનો મત વિસ્તાર છે અને પ્રજાની વચ્ચે સતત કામ કરે છે, એવા ધારાસભ્યનું અપમાન કરવામાં આવે એ તો કોઈ સંજોગોમાં ના ચાલે। પાર્ટીના પ્રોટોકોલમાં એ બધું સમજે છે, પણ એ ટ્રાઇબલ એરિયામાં પ્રોટોકોલ કોઈ કામ નહીં લાગે। અહીંયા સ્થાનિક નેતાઓને બોલવા દેવું પડે। બહારના નેતા ગમે તેટલો અહીંયા બોલે એની પ્રજા પર અસર થતી નથી। અહીંયા સ્થાનિક નેતા જે બોલે ને એનો જ પ્રભાવ પડે છે। અમે એવા બીજા ઘણા કાર્યક્રમો દઈએ છીએ, મારે કોઈ પાર્ટીનું નામ નથી લેવું, પણ બધા મોટા મોટા નેતાઓ આવે છે દિલ્હીથી માંડીને બધા એ લોકો સ્થાનિક નેતાને જ પ્રોજેક્ટ કરે છે। તો અહીંયા ભારતીય જનતા પાર્ટીમાં પણ સ્થાનિક નેતાને પ્રોજેક્ટ કરવું જોઈએ। સરકારના પ્રોટોકોલનું પણ સરકારી કાર્યક્રમ હોય ત્યાં સ્થાનિક ધારાસભ્યને તો પ્રોટોકોલમાં આવવું જ જોઈએ, અને તેમાં મહિલા ધારાસભ્ય છે। આજે મહિલા ધારાસભ્યને આ રીતના હળહળતો અપમાન થાય એ યોગ્ય નથી। મેં જાહેર મંચ પર કીધું મેં ત્યાં દર્શનાબેન ધારાસભ્યનું અપમાન સમગ્ર આદિવાસી સમાજનું અપમાન છે, સમગ્ર મહિલાઓનું અપમાન છે। આજે મહિલા ધારાસભ્ય છે। આ નીલ રાવની એક માનસિકતા છે અને સતત દર્શનાબેન ધારાસભ્ય બન્યા છે તો કોઈનો કોઈ રીતે એને ડિસ્ટર્બ કરે છે। કેટલાક લુખ્ખા લોકો ને ભેગા કરીને બેનના વિરુદ્ધમાં અપશબ્દ બોલવાનો, જેનચાળા કરવાનું એ સતત એનું આ કૃત્ય છે। અને પ્રદેશમાં પણ આ બાબતમાં બી ધ્યાન દોરે છે, જવાબદાર લોકોનું પણ ધ્યાન દોરે છે, પણ નીલ રાવનું કોઈને કઈ રીતના એની સામે પગલાં નથી લેતા। આજે હું નર્મદા જિલ્લાના આદિવાસી હું પણ આગેવાન છું। અમારા દર્શનાબેન દેશમુખ સ્વર્ગસ્થ ચંદુભાઈની એક દીકરી છે। આજે આદિવાસી સમાજના માટે ચંદુભાઈ દેશમુખનું બહુ મોટું યોગદાન છે એના વિકાસ માટે, ને એમની દીકરી પણ ચંદુભાઈ દેશમુખના માર્ગે જ આગળ કામ કરી રહ્યા છે। આદિવાસી સમાજનું ખૂબ કામ કરે, મહિલાનું કામ કરી રહ્યા છે, તો એનું અપમાન થાય તો આદિવાસી સમાજ ક્યારેય પણ માફ નથી કરવાના। આ દર્શનાબેન દેશમુખ એ સમગ્ર આદિવાસી સમાજનું અપમાન છે, મનસુખ વસાવાનું અપમાન છે। આને તો નીલ રાવનો ખાસ વાર ટેવ પડી ગઈ છે। અમે અંકલેશ્વરમાં ગઈકાલે કાર્યક્રમ હતો તો બધા લોકો બોલ્યા, હું બોલ્યો, ધારાસભ્ય બોલ્યા, કેટલા ઉદ્યોગ જગત સાથે જોડાયેલા લોકો બોલ્યા, મંત્રી બોલ્યા, પ્રદેશમાંથી વક્તા હતા ગણપતભાઈની એ બોલ્યા।
એટલે ભાઈ ભરૂચ જિલ્લામાં બોલવામાં આવે તો અહીંયા શું વાંધો છે? નર્મદા જિલ્લો તો નાનો જિલ્લો છે, પણ આ ઈરાદાપૂર્વક નીલ રાવ આ પ્રકારનું કૃત્ય કરી રહ્યા છે. જે લોકો કામ કરે છે એમને અપમાનિત કરી રહ્યા છે. કોઈ પણ સંજોગોમાં ન ચાલી રહ્યા. અમે અહીંયા રવિ જે વાત કરી તે પ્રકારે નર્મદા જિલ્લામાં દારૂ જુગારના અડ્ડા જે ચાલે છે નર્મદા જિલ્લા પર, ગુજરાતમાં બધે બંધ છે. ગુજરાતમાં બધે દારૂ જુગારના અડ્ડા બંધ છે, તો નર્મદા જિલ્લામાં કેમ ચાલવા જોઈએ? એ પણ બંધ થવા જોઈએ. એનું પણ અમે અભિયાન ચલાવ્યું. તો એ અભિયાનની અંદર અમારા કેટલાક કાર્યકર્તા અમારા ત્યાં આવે, એને ડરાવે ધમકાવ્યા નીલ રાવ કે નીલ રાવ માણસો તમને પાર્ટીમાંથી કાઢે. હવે અમે સારું કામ કરે છે, અમે સારું કામ કરે, પ્રજાના હિતનું કામ કરે છે. કેટલાક દૂષણો છે સમાજની અંદર, એની સામે અમે લડીએ છીએ. તો અમને એ નીલ રાવ પાર્ટીના પ્રમુખ તરીકે અમને સપોર્ટ આપવો જોઈએ. એના બદલે બુટલેગરોનું સમર્થન કરે છે. આ તો કેવો પાર્ટીનો પ્રમુખ કહેવાય? હું તો કહું તાત્કાલિક પ્રમુખમાંથી પાર્ટી એને હટાવી દેવું જોઈએ, નહીં તો એના આદિવાસી સમાજ એનાથી સખત નારાજ છે. અને આજે બેનનું અપમાન થયું એનાથી અમે સખત નારાજ છે. પણ બેનને હું આપ બધા વતી વિનંતી કરું છું, આ સખત તાપમાં આપણે બેસવાનું નથી. તમારા માટે અમે લડાઈ લડીશું આવનારા દિવસોમાં. પણ બેન, આ તાપમાં ધરણા પરથી તમે હટી જાઓ ને અમારી બધી વિનંતી છે. કારણ કે આ એક મહિલા થઈ ના ધમધમતા તાપની અંદર ગાંધી પ્રતિમા ધરણા પર બેઠા, એનું દુઃખ અમને પણ થાય છે. અને આ બધા લોકોની પણ એક અપીલ છે, બધા લોકોની પણ અપીલ છે. બધા વરિષ્ઠ લોકો અહીંયા છે, અમારા ઘનશ્યામભાઈ પટેલથી માંડી બીજા બધા અહીંયા બધા લોકો ઉપસ્થિત છે. તો બધાને જ એક અપીલ છે કે બેન, તમે ધરણા પરથી ઉઠો. તમારા માટેની લડાઈ આવનારા દિવસોમાં લડીશું. અહીંની જનતા તમારી સાથે છે. આજના અપમાન જે થયું છે અને બેન ધરણા પર બેઠા, એના સંસદનું કેટલું સમર્થન? મેં કીધું ને કે બેનનું અપમાન એ મનસુખ વસાવાનું સમાન છે. બેનનું અપમાન એ સમગ્ર મહિલાઓનું સન્માન છે. દર્શનાબેન દેશમુખના અમારી સમગ્ર આદિવાસી સમાજનું અપમાન છે. એટલે તો એ મુલાકાત માટે આવ્યો છે અને બેનને સમજાવી રહ્યો છે. અને આ પૂરતું અપમાન આ ધારાસભ્ય દર્શનાબેનનું છાસવારે સમય અનેક રીતના રાવને એની ટીમો કરે છે. તો જાતે આવ્યા છે સંગઠનના જે જાતિ મોરચાના જોઈને જ ઉભા પણ મળવા. હું અમને કહું છું ઈશ્વરભાઈને પણ એમને પણ બોલાવું છું, પણ એના કરતાં અમે સમજાવી લઈએ કે આ બધા બેસે અને આનો કંઈ નીકળે વાર અને નીલને જે સાહેબરું વર્તન છે એનું જે અનેક આદિવાસી નેતાઓને અપમાનિત કરવાનું જે કાર્ય કરી રહ્યા, લોકોને ડરાવવાનું કાર્ય કરી રહ્યા છે, એની સામે અમે પ્રદેશમાં રજૂઆત કરું છું. અને પ્રદેશ નહીં માને તો અમે એ લડાઈ લડીશું. નીલ રાવ જેવા દુષ્ટ દુરાચારી ને પ્રમુખ તરીકે મેં કોઈ સંજોગોમાં નહીં ચલાવી લઈએ. તમારા પર હાથ ઉગામો છે, વાત સાચી છે? એ વિસ્તાર અલગ છે, એ બધો પ્રશ્ન પતી ગયો છે. પણ તે વખતે કમલનામાં પણ મારી સાથે એને ખરાબ વર્તન કર્યું હતું, મારી સાથે ઝઘડો ઊભો થઈ ગયો. પ્રમુખને ન શોભે. મારું તે વખતે પણ એક હતું કે ઉમેદવારોને યોગ્ય તમે આપણે મદદ કરીએ, કોઈ જે પણ મદદ કરવાની હોય, ફંડ આપવાનો હોય તો આપી દઈએ, અને તમારી પાસે ના હોય તો બીજા કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા કરવી છે. આ જ મુદ્દો હતો. ચૂંટણી પ્રચાર જોરશોરમાં ચાલુ છે, સામે આમ આદમી પાર્ટીનો જોરશોરમાં પ્રચાર ચાલુ છે અને આપણે બેસી રહ્યા છે, ઉમેદવારોને કોઈ મદદ નથી કરતા. એ જ મારી વાત હતી, બીજો કોઈ અંગત મામલો નહોતો. ને પ્રમુખ તરીકે એમની જવાબદારી હતી, પ્રભારી તરીકે અર્જુનભાઈ રાઠવાની જવાબદારી હતી. તો અર્જુનભાઈ રાઠવા અર્જુનભાઈ ચૌધરી અને નીલ રાવ બંનેની જવાબદારી. એટલે મેં અમારી મિટિંગમાં મેં આ જ વાત કરી હતી. તો એનો ગુસ્સો આવી ગયો. આ પ્રકારનો સ્વભાવવાળો વ્યક્તિ છે. તો એને ગુસ્સો આવ્યો તો આપના પર હાથ ઉઠાવ્યો. દર્શનાબેને પણ અત્યારે કીધું કે સાંસદ પર હાથ ઉઠાવવામાં આવ્યો હતો. એ વાત સત્ય છે કે શું છે? સત્યથી વેગળી છે કે એની તાકાત નથી કે આજે રાજપીપળા ખાતે વિકસિત ભારત સંકલ્પ સંમેલનની એક બેઠક હતી અને આ વિસ્તારના તમામ પદાધિકારીઓ, અધિકારીઓ અને લોકો પણ ત્યાં ઉપસ્થિત હતા. આ બેઠકમાં આ જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટીના એસટી મોરચાના પ્રમુખ ગણપતસિંહ વસાવા, ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા અને અહીંના સ્થાનિક ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ પણ પોતે હાજર હતા. છતાં ભારતીય જનતા પાર્ટીના સંગઠન દ્વારા દર્શનાબેનનું નામ સુદ્ધા લેવામાં ના આવ્યું, એમનું સ્વાગત કરવામાં ના આવ્યું કે એમને બે વાત મૂકવા માટેના આમંત્રિત પણ કરવામાં ના આવ્યા. જેના પરથી અમે આગળ પણ કીધું હતું કે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કે સંગઠનમાં આદિવાસી નેતાઓ, સાંસદો કે ધારાસભ્યનું કોઈને કંઈ સન્માન જળવાતું નથી અને એમને અવારનવાર અપમાનિત કરવામાં આવે છે, જે આજે જાહેરમાં અપમાનિત કરવામાં આવ્યા. અમે અનેક મિટિંગોમાં, અનેક કાર્યક્રમોમાં બોલતા હોઈએ છીએ, ત્યારે લોકોને એવું થાય કે ચૈતર વસાવા કેમ બોલતા છે, પણ જે ચૂંટાયેલા લોકો નથી અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, મહામંત્રી જેવા લોકો છે, એ આ કૃત્ય અવારનવાર કરે છે, ચૂંટાયેલા લોકોને અપમાનિત કરે છે
અને એ આજે ફરી એ લોકોએ દોહરાવ્યું છે. ત્યારે દર્શનાબેને તો ઊભા થઈને રાજીનામું ધરી દેવા સુધીની વાતો કરી છે. એક મહિલા આદિવાસી ધારાસભ્યનું આ પ્રકારનું અપમાન થતું હોય ત્યારે અમે પણ કહીએ છીએ કે દર્શનાબેને રાજીનામું આપી જ દેવું જોઈએ, તો જ આ ભારતીય જનતા પાર્ટીના જે સંગઠનમાં બેઠેલા લોકો છે એમને ખબર પડે. અને આગળ પણ અવારનવાર આ પ્રકારનું અવગણનાના પ્રસંગો બન્યા છે. 60 ટર્મના સાંસદ મનસુખભાઈ વસાવાનું પણ સંગઠનમાં કોઈ માનતું નથી, સરકારમાં કોઈ માનતું નથી. અવારનવાર એમણે પણ દારૂબંધીને લઈને પત્ર લખ્યા છે કે નર્મદા જિલ્લામાં ભાજપના નેતાઓ ખુલ્લેઆમ દારૂ વેચે છે અને જેનાથી યુવાધન ખરાબ થાય છે. આપણે નાયબ મુખ્યમંત્રી શ્રીને પણ એમણે લખ્યું છે, છતાં પણ એને આજે 20 દિવસ થયા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી. ઉલટાનું એમને છાવરવામાં આવે છે. એટલે મને લાગે છે એમના માટે એક સાંસદ, એક ધારાસભ્ય કરતા પણ એમના જિલ્લા પ્રમુખો અને મહામંત્રીઓ વિશેષ હોય, જેઓ આવા દારૂના વેપલા કરીને એમના હપ્તાઓ છેક ગાંધીનગર સુધી પહોંચાડતા હશે. એટલા માટે જ એમને છાવરવામાં આવે છે એવું મને લાગે છે. આજે જે પ્રકારે દર્શનાબેનનું અપમાન થયું અને દર્શનાબેન હમણાં પણ ગાંધી પ્રતિમાને ત્યાં ધરણા પર બેઠા છે અને રાજીનામું આપી દેવાની જે એમણે જીદ પકડી છે, ત્યારે હું માનું છું ચોક્કસ જો એમનું સન્માન ભારતીય જનતા પાર્ટીમાં ન જળવાતું હોય તો એમને રાજીનામું આપી દેવું જોઈએ. આખો સમાજ તમારી સાથે છે. એક મહિલા આદિવાસી ધારાસભ્યનું જે અપમાન છે એ માત્ર ને માત્ર દર્શનાબેનનું અપમાન નથી, આ વિસ્તારની જનતાનું અપમાન છે, આદિવાસી સમાજનું અપમાન છે. એનો જવાબ આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીને અમે આપીશું.